ખેડૂત સમાજ અત્યારે તેલની ગાણીએ પીસાય છે, તેલ નીકળી રહ્યું છે, પૂરતા ભાવ મળતા નથી. જે કાંઈ ખરીદ વેચાણ કેન્દ્રો સરકારે કર્યા છે ત્યાં કેવું લોલમલોલ ચાલે છે. આ મુદ્દા ઉપર કોઈ પણ રાજકારણી કે ખેડૂત નેતા કે કોઈ પાર્ટીના આ બધા નેતા બોલતા નથી. ખરેખર તો ખેડૂતના મુદ્દે કરો ને. પાયલ ગોટી પોતાની સાથે થયેલા કથિત અન્યાય સામે તંત્રને ભલે પીણ કઢાવે, પણ ખેડૂતોના જે પ્રશ્નો છે એ પાયલ ગોટીના પ્રશ્ન કરતા તો મોટો જ છે. મિત્રો નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. આજે પરેશ ધાનાણી ધરણા ઉપર બેઠા છે. સમાજની વાત હોય ત્યારે રાજકોટમાં ક્ષત્રિય આંદોલન વખતે તમારો જવતલિયો ભાઈ આવ્યો છે, આમ કરીને ચૂંટણી લડ્યા. અત્યારે પાયલ ગોટીનો જે વિવાદ અમરેલી સહિત રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનાવાયો છે, એ મુદ્દે આજે તમામ જેને કહેવાય કે નેતાઓ નીકળી ગયા છે અને અમરેલીની આ દીકરીની જે કાંઈ એમની સાથે જે બન્યું છે એનો મુદ્દો ઉઠાવીને પ્રશ્નો સર્જી રહ્યા છે. ત્યારે અન્યાય શબ્દ પ્રયોગ વ્યક્તિગત કે કોઈ પણ એક કિસ્સા માટે પાડી શકાતો નથી. આવું રાજકારણ ગુજરાતમાં કઈ તરફ ગુજરાતનો દિશા નિર્દેશ કરી રહ્યા છે? ખેડૂતોના પ્રશ્ન કેમ બધા ચૂપ છે? શા માટે ખેડૂતોના હિત બાબતે કોઈ કશું બોલતું નથી? કે કોંગ્રેસ કે બીજા અન્ય પક્ષો જે કાંઈ અત્યારે ખેડૂતોને મુશ્કેલીઓ છે એ બાબતે કેમ નથી ભાઈ આગળ આવતા? ઇમોશનલ લાગણીના પ્રવાહમાં તાણીને કોઈ પણ મુદ્દાને હાઇલાઇટ કરવા માટેનો જે આખો આ પ્રયાસ છે એનાથી કોઈને કશું મળવાનું નથી. ખરેખર જો પ્રશ્નો ઉઠાવવાના હોય તો અત્યારે ખેડૂતોનો પ્રશ્ન છે અને મોટા ભાગના ખેડૂતો પટેલ જ છે. પાટીદારની દીકરી શબ્દો પ્રયોગ વાપરીને જે રીતે આખું આંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે આ બનાવને, પણ એટલું યાદ રહે કે પોલીસ 90 દિવસમાં ચાર્જશીટ કરી શકે છે. પોલીસ અત્યારે શાંત છે. કાયદાએ કાયદાનું કામ કર્યું છે. ફરિયાદ અનુસંધાને જે કાંઈ કાર્યવાહી પોલીસ તરફથી કરવાની થઈ હોય તે કરવામાં આવી છે. રહી વાત એમાં કંઈ પણ પ્રકારની ચૂક થઈ છે તો એના માટે પાયલ ગોટી લડશે, લડી રહી છે. પણ જે કાંઈ ખેડૂતોના પ્રશ્નો જસદણમાં કાલે જે બનાવ સામે આવ્યો એ મામલામાં હજુ સુધી ચૂપકીદી છે. રાષ્ટ્રીય પક્ષ જેને કહેવાય એવા કોંગ્રેસની ગુજરાતની પાંખે આ મુદ્દો ઉજાગર કર્યો નથી. ભાઈ શા માટે આ પાટીદાર સમાજની દીકરીના નામે પાટીદારોમાં જે નેતા તરીકે જે ઉભરવું છે એ મુદ્દાને ચગાવાઈ રહ્યો છે? સવાલ મોટો છે. ખેડૂત અત્યારે ખેડૂતોનું તેલ નીકળી રહ્યું છે. ભાવ મળે છે, ઓછા મળે છે, અને એ મળ્યા બાદ પણ જ્યારે ખેડૂત કેન્દ્ર પર જાય છે ત્યારે એમાં કેવી લાલિયાવાડી ચાલે છે એનો ત્રાદશ્ય નમૂનો ગઈકાલે જસદણમાં બન્યો કે જે કાંઈ બારદાન જે છે એ 1 કિલોના ભાવે એનું ગણતરી કરી અને 36 કિલોની બોરી બનાવવામાં આવતી હતી, બરાબર છે. એ જે બોરી 100 બોરી કરી ત્યારે 72 કિલો એનું વજન થયું. મતલબ 28 કિલો વજન 100 બોરીએ ગાયબ કરવામાં આવતું હતું. બીજો ત્યાંનો પ્રશ્ન એ પણ હતો કે ખેડૂતો પાસે જે કાંઈ મગફળીની ગુણવત્તા માટે પણ અલગથી પૈસા પડાવવામાં આવે છે, મજૂરો પણ અલગથી પૈસા પડાવે છે. આવા બધા પ્રશ્નો ખેડૂતોના છે, જગતાતના છે. ત્યારે રાજકીય પક્ષોએ નો ડાઉટ દીકરી સાથે ન્યાય થયો છે, અન્યાય થયો છે, એ કોર્ટની મેટર છે. પરંતુ કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષોએ કેમ ખેડૂતોના પ્રશ્ને ઠેર ઠેર આવી તપાસ ન કરી કે આવા કોઈ આંદોલનો ન કર્યા કે ધરણા ન કર્યા? એ સવાલ પણ છે. પોતાનું નામ કરવા માટે
જે કાંઈ અને જે રીતે મુદ્દાઓ ઉછાળવામાં આવી રહ્યા છે ત્યારે પ્રશ્ન સ્વાભાવિક છે કે જો જનતાનો કંઈ પણ પ્રશ્ન કે જનતા માટેની લાગણી હોય તો પહેલો પ્રશ્ન ખેડૂતોનો અત્યારનો જે મુદ્દો છે એ ઉપાડી અને દરેક કેન્દ્રો ઉપર કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષોએ તપાસ કરીને ખેડૂતોને ન્યાય મળે એ કરવું જોઈએ ને. સાચો ન્યાય તો એ છે કે જે ઘર ઘરમાં પહોંચે. પાયલ ગોટી પડે તંત્રને ફીણ કઢાવી નાખે એ મુદ્દો અલગ છે. ખેડૂતોની જે તેલ નીકળી રહ્યું છે એ બાબતે બધા ચૂપ છે. એ ખરેખર ગંભીર બાબત છે. આવનારા સમયમાં બેકારી, મોંઘવારી, આવા ખેડૂતોના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, એટલે ભાઈ એ બધા પ્રશ્નો જે છે એમાં તમે કેમ કશું કઈ બોલતા નથી? કારણ આ એક પાટીદાર સમાજના નામે જે છે એ આખું ઊભું કરવું વાતાવરણ, અને આ ભાઈએ આવું કીધું, આ ભાઈએ આવું કીધું. ખરેખર ગોપાલ ઇટાલિયા પ્રથમ જનાર અને એ મુદ્દા પર પ્રથમ બોલનાર વ્યક્તિ હતા. આજે પાયલ ગોટીની સાથે કોંગ્રેસ અને સામે ભાજપ આવી પરિસ્થિતિ ઊભી થઈ એ તરફ વાતાવરણ ગયું છે. કાયદાની આંટી ઘૂંટી ઊભી કરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ પણ એટલા માટે ગંભીર કહી શકાય કે સામે તપાસની એજન્સી પોલીસ તંત્ર છે. જે કઈ ચૂક રહી હોય તો એ તપાસનો અલગ વિષય છે, પણ જે ગુનો બન્યો છે અને જે ગુનાની ફરિયાદ છે એ મામલે હજુ સરકાર પણ ચૂપ છે. આ મામલે અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે રાજકારણ એ હવે મોટો ભાગ ભજવી રહ્યું છે. પાયલ ગોટીને ન્યાય મળે, ન્યાય ન મળે, અથવા તો જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે એનું નિરાકરણ એક અલગ વિષય છે. પરંતુ જે રીતે આખું રાજકીય રીતે હવે માહોલ બન્યો છે એમાં સરવાળે પાયલ ગોટીને જ ભોગવવાનું આવે એવી હાલની સ્થિતિ લાગી રહી છે. આગામી સમયની અંદર આ મામલે જે કાંઈ રીતે રાજકીય પક્ષો, નેતાઓ નીકળ્યા છે અને જે રીતે ઝુંબેશ શરૂ કરી છે, ત્યારે આ બધી જ વસ્તુ અત્યારનો જે આ મુખ્ય પ્રશ્ન છે ખેડૂતોને ભાવ અને જે એને મુશ્કેલી પડે છે એ મામલે પક્ષોએ ધ્યાન આપવું જોઈએ. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.